નવું સોફ્ટવેર 1 જુલાઈ પછી આપવામાં આવશે ત્યાં સુધી દરેકને એક પ્રશ્ન હોય છે કે સાહેબ 1/7 સુધી આપી શકાય ત્યાં સુધી અમારે કોઈ વિદ્યાર્થીઓના નામનો ઉપયોગ કરવો હોય તો સોફ્ટવેરમાંથી કરી શકાય. કોઈને પ્રશ્ન હોય છે કે 9માના બધા જ બાળકો એના એ છે તો એના નામ અમારે 10મામાં કેરી ફોરવર્ડ કરવા છે, કોપી પેસ્ટ કરવા હોય તો કરી શકીએ કે ફરતી લખવું પડશે? તો એની સમજ આપી દઉં. માની લો કે તમારું જે પણ સોફ્ટવેર હોય એને માની લો કે આ એક અગત્યનું સોફ્ટવેર છે, તમે જોઈ શકો છો આ અગત્યનું સોફ્ટવેર છે. તો એને પહેલાં કોપી કરીને તમારી સ્કૂલની કોઈ એક સિક્રેટ જગ્યાએ જો રિઝલ્ટ સર્ચવાતું હોય, માની લો કે તમે અહીંયા જોઈ શકો છો રિઝલ્ટ, હું ફૂલ સ્ક્રીન કરું છું, તમે સરળતાથી જોઈ શકશો. તો અહીંયા રિઝલ્ટ 2011થી 26 આવી સેફ જગ્યાએ અહીંયા આજ સુધીના બધા જ રિઝલ્ટો જોઈ શકાય છે. તો સેફ જગ્યાએ ફોલ્ડર બનાવીને સોફ્ટવેરને સેફ પેસ્ટ કરી દો. હવે સોફ્ટવેરની એક કોપી કરીને બહાર ડેસ્કટોપ ઉપર લાવી દો. અહીંયા તમે જોઈ શકો છો કે બહાર ડેસ્કટોપ ઉપર એક કોપી દેખાય છે 2025-26 લાવી દીધી, ઓરિજિનલ જગ્યાએ સેવ કરી દીધું, જેથી આના ડેટાને કંઈ નડતરરૂપ ન થાય. તો પહેલો ડેટા સેવ થઈ ગયો. હવે તમારા દરેકનો પ્રશ્ન છે કે સાહેબ શું એના એ બાળકો 9માના 10મામાં હોય તો એ નામ મજર લઈ શકાય કે 1/7 સુધી જ્યારે નામની યાદીની જરૂર પડે તમે કરી શકીએ? નવેસરથી લખવું પડશે. તો પહેલાં ડેટા સેવ કરી દીધો. બીજો સ્ટેપ, એ ફોલ્ડરને જૂના રિઝલ્ટના સોફ્ટવેરને બહાર કાઢી દો. હું તમને રૂબરૂ બતાવી દઉં. માની લો કે આપણે પહેલાં 9માના એક ધોરણનું બતાવી દઉં. આ 9માના બાળકો છે તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા કુલ બાળકો 50ની આજુબાજુ બાળકો છે. તો સૌથી પહેલાં તમારે કંઈ નથી કરવાનું, તમે સોફ્ટવેરમાં ઉપયોગ કરી શકો છો. તો ધીર ગંભીરતાથી આ સમગ્ર ચાલ લાઈને ધીર ગંભીરતાથી ઉપરનું ટાઇટલ લેવાનું નથી, કોપી કરી દો. ક્યારે યાદ રાખો, કોઈ પણ સોફ્ટવેરમાં જેમ બે સોફ્ટવેર કે બીજું કોઈ પણ તેઓ કટ મારવાની કોશિશ ક્યારે કરવી નહીં. કટ કરવાથી સોફ્ટવેર બગડે છે. તો કટ કરવાની પદ્ધતિ મૂકી દો. હવે તમારા કોમ્પ્યુટરમાં જે પણ એક્સેલ હોય એને ઓપન કરો. હવે એમાં કોઈ પણ જગ્યાએ જઈને ડેટાને પેસ્ટ કરી દો. તો અહીંયા આ રીતે ડેટા આવશે. અહીંયા તમને નામ ન દેખાય તો એને ફૂલ સ્ક્રીન કરી દો. દેખાઈ ગયા. તમે તમારી રીતે જે સેટ કરવું હોય ઉપર સીટ નંબર, નામ જે લખવું એ લખી દો. હવે આનો તમે ઉપયોગ તમારી રીતે આ ફાઇલને સેવ કરી દો અને તમે તમારી રીતે ઉપયોગ કરી શકો છો. હવે માની લો કે સમગ્ર વર્ષ દરમિયાન આ બે વિદ્યાર્થીઓ તમને દેખાય છે, 8-9 નંબરના 9 નંબરના એ ઉડી ગયા છે. તો હવે અહીંયાથી આ એક સાદી એક્સેલમાં પેસ્ટ કરી છે, કોઈ સોફ્ટવેરમાં નથી. અહીંયાથી બિંદાસથી તમે ઉડાડી દો. માની લો કે કોઈ વિદ્યાર્થીને તમે ઉપર નીચે કરવો છે તો નવી રો ઉમેરવી તો ઉમેરી દો. આ નામ નીચે ઊંચે કરવું હોય, તમારે જે પણ કામ હોય, જે અદલી બદલા કરવાનું હોય એ ટૂંકમાં કરી દો. આ વચ્ચેની લાઈન ઉડાડવાની, જે પણ કામ કરવાનું હોય. ટૂંકમાં આ સોફ્ટવેર નથી એટલે તમે બધા જ કામ કરી શકો. નવી સિરીઝ આપવાની હોય તો નવી સિરીઝ આપી દો. એટલે તમારે હવે 53 બાળકો થઈ ગયા. તમારે જે પણ કામ કરવાનું હોય આ રીતે કરી દો અને તમારા સ્કૂલના માટે જે પણ ઉપયોગ કરવાનો હોય તમે કરી શકો છો. તો પહેલો પ્રશ્ન હતો કે સોફ્ટવેરમાંથી નામનો ઉપયોગ કરી શકીએ? હા, તમે સોફ્ટવેરના કોઈ પણ કાર્ય માટે આ કામ કરી શકો. હવે બીજો પ્રશ્ન આવ્યો કે આ જ નામ, આ 9મા ધોરણના નામ હતા, આ જ નામ મારે 10મા ધોરણમાં પેસ્ટ કરવા છે, કરી શકાય? હા, કરી શકાય. એ હું બતાવી દઉં. તો આ રીતે પહેલાં તમે જૂના સોફ્ટવેરને સેવ કરીને આ રીતે એક્સેલમાં પેસ્ટ કરો. તમારે જે પણ કામ કરવું એ કરી શકો. બીજા કોઈ ધોરણની ફાઇલ અહીંયા પેસ્ટ કરવી હોય તો પણ કરી શકાય. આ રીતે ધોરણ અહીંયા લખીને અહીંયા ધોરણ બનાવી દો. હવે જ્યારે તમને લાગે 1/7 પછી સોફ્ટવેર મળી જાય તો યાદ રાખો, જ્યારે સોફ્ટવેર મળે એ પહેલાં તમારે જે પણ નામમાં સુધારો વધારો હોય, જે પણ બદલાવ કરવાનો હોય એ બધો જ બદલાવ કરી દો. સોફ્ટવેરમાં પેસ્ટ કર્યા પછી બદલાવ કરી શકાતો નથી. કોઈ વિદ્યાર્થી ઉઠી જાય તો પછી લેફ્ટ જ લખવું પડે છે. ત્યાં ડિલીટ કરશો તો સોફ્ટવેર બગડશે. માની લો કે 1/7 આવી ગયો, ત્યાં સુધી છેલ્લા જૂન મહિનાના
આખર દિવસમાં તમારે જે નામ ઉડાડવાના હતા, ઉઠાડવાના હતા, જે બદલાવાના હતા, જે નામમાં સુધારો કરો તમે કમ્પ્લીટ કરી દીધો. હવે 10મામાં કેવી રીતે કેરી ફોરવર્ડ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો. હવે અહીંયા આપણે નવા વર્ષનું તમે જોઈ શકો છો 2026-27નું સોફ્ટવેર એને ઓપન કરીશું. માની લો કે 9માના બાળકો હવે 10મામાં પેસ્ટ કરવા છે તો ધીર ગંભીરતાથી હવે આ સોફ્ટવેરમાં પેસ્ટ કરી શકીએ છીએ. તો યાદ રાખજો આપણે પેલી ફાઇલને હજી સેવ કરવાની બાકી છે, એને સેવ નથી કરીને એક ફાઇલ ઓપન છે. તો હવે આ ફાઇલને 9માની ફાઇલને આપણે બંધ કરી દઈશું. હવે 10માને ઓપન કરીશું તો આ 10મું ધોરણ તમે જોઈ શકો છો. નવું વર્ષ 10, 9ના બાળકો 10માં. તો તમારે જે પહેલાં કામ કરવું એ કરી દો, જે ખાલી કરવું એ કરી દો. અને મારી સલાહ તો એવી રહેશે કે સાથે એકી 4 કોલમો નહીં લેવાની. 4 કોલમો લેવાથી ઘણી વખત ટીચરો બહુ ભૂલો કરતા હોય છે. તો અનુક્રમ નંબર જાતે લખવાનો આગ્રહ રાખો. બેઠક નંબર GR ને એ લઈ લો. દીર્ઘ કોઈ જગ્યાએ કોપી કરવી પણ ક્યારેય કટ કરવી નહીં. આ ખાસ સૂચના કાયમ કહેવામાં આવે છે. તો ધીર ગંભીરતાથી ઉતાવળ નહીં કરવાનું. આ રીતે તમે જોઈ શકો છો તમે કઈ કોલમો છો પહેલાં નિર્ણય કરી લો. આવી જાઓ, પેસ્ટ કરો. કોઈ સોફ્ટવેરમાં કોઈ એરર નહીં, કંઈ નહીં, કામ થઈ ગયું. હવે અનુક્રમ નંબર આપી દો. તો 9માં કોઈ પણ ધોરણના બાળકો કેરી ફોરવર્ડ નામ કેવી રીતે કરી શકાય. કેરી ફોરવર્ડનું સોફ્ટવેર એટલે માટે નથી બનાવ્યું કે કાયમ માટે 2 વિદ્યાર્થીઓ નીકળી જતા હોય છે, 2 આવતા હોય છે, ભૂલચૂક હોય છે, સુધારો હોય છે. અહીંયા તમારી રૂબરૂમાં 9માના બાળકો 10મામાં પેસ્ટ કર્યા, 2-4 વિદ્યાર્થીઓને ઉઠાડીને. કોઈ જગ્યાએ એરર નહીં, તમે જોઈ શકો છો. કોઈ આ તો ખાલી ખાલું જ હતું પણ કોઈ જગ્યાએ એરર તમને જણાતી નથી, કોઈ જગ્યાએ REF દેખાતું નથી. તો આ રીતે તમે આ એક નવી 2 યાદીઓ પણ બનાવી છે. શિક્ષકોનો એક આગ્રહ હતો કે કંઈક 4 ખાનાવાળી યાદી બને કે જેથી અમે કંઈ પણ કામ કરી શકીએ. કોઈ ટીક માર્ક પુસ્તકો આપ્યા હોય, ફી લીધી હોય, ફી ઉઘરાવી હોય તો વધારાની આ 2 કોલમો નવી યાદીઓ મૂકી છે. તો આવી ગયા, કોઈ એરર દેખાતી નથી. તો આશા રાખું છું તમે સમજી ગયા છો. કોપી પેસ્ટ કરવાની ના નથી પણ કટ ક્યારેય કરવું નહીં. અને આ રીતે તમે કરી શકો છો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.